નમસ્તે મિત્રો. તો આજે આપણે ગાઢ પ્રેમ વિશે વાત કરીશું કે જે લોકો તેમના કામ પ્રેમથી કરે છે તેઓ જરૂરથી સફળ થાય છે. તો તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તો હવે જાણીએ પ્રેમથી સફળતાના માર્ગ પર કેમનું જવાય. સફળતાના વિષય પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. મને લાગે છે કે તેમાં દયાભાવ પ્રેરિત પ્રેમના મહત્વનો સમાવેશ કરવો જ જોઈએ. સફળ થયેલા અસંખ્ય લોકો વિશે મેં વાંચ્યું છે અને સફળતા કેવી રીતે મળે તે અંગેના ઢગલાબંધ પુસ્તકો પણ વાંચ્યા છે, પરંતુ તેમાં પ્રેમ વિશે સાવ જૂજ ઉલ્લેખ જોવા મળે છે. મને લાગે છે કે સફળતાના કોઈપણ સ્વરૂપમાં પ્રેમને ધ્યાનમાં લેવામાં ન આવે તો તેમાં છીછરાપણું રહી જાય છે અને જે લોકોની સાચી સફળતાનો આધાર તેમનામાં દયાભાવ પ્રેરિત પ્રેમભાવ છે કે નહીં તેના પર છે. તમે ખૂબ ધન કમાયા હોય કે તમે બિઝનેસ વિસ્તાર્યો હોય કે પછી તમારો સામાજિક દરજ્જો વધાર્યો હોય, તેને સફળતા કહેવાય તેમ હું માનતો નથી. અલબત્ત આ સિદ્ધિઓને હું ઓછી નથી આંકતો. આ બાહ્ય પ્રગતિ જરૂરી છે, પરંતુ તે સાથે મને લાગે છે કે તમે સાચા અર્થમાં સફળ હોય એવું ત્યારે જ કહી શકો જ્યારે તમારા હૃદયમાં દયાભાવ પ્રેરિત પ્રેમની જ્વાળા પ્રજ્વલિત હોય. પ્રેમ વિનાની સફળતાને સાચી સફળતા કહી જ ન શકાય. દયાભાવ પ્રેરિત પ્રેમ જેમનામાં ન હોય તેઓ બીજાઓને ખુશ રાખવાનો અર્થ સમજી શકતા નથી. એટલું જ નહીં, પરંતુ એક આનંદી સમાજની રચનામાં ફાળો આપવાનો અર્થ પણ તેઓ સમજતા નથી. જેઓ બીજાને ખુશ નથી કરી શકતા તેઓ પોતે કેવી રીતે ખુશી મેળવી શકે? તેઓ કઈ સફળતા હાંસલ કરી શકે? માની લો કે તમે ધન અને સામાજિક દરજ્જાની બાબતમાં સફળતા હાંસલ કરી છે, છતાં તમારી આસપાસના લોકો દુઃખ અને પીડા અનુભવતા હોય, ત્યારે આવી સફળતા હાંસલ કરવાનો શો અર્થ? હું માનું છું કે તમે જ્યારે પણ તમારી પોતાની સફળતા વિશે વિચારતા હોય ત્યારે તમારામાં પ્રેમની આવી ભાવનાઓ હોય એ ઘણું અગત્યનું છે. શ્રેષ્ઠ બાબત તો એ છે કે તમે સફળતાના માર્ગે હોય ત્યારે દયાભાવ પ્રેરિત પ્રેમ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રેરણા આપો અને ખુશ કરી દો. દયાભાવ પ્રેરિત પ્રેમ એટલે ખરેખર શું છે? દયાભાવ પ્રેરિત પ્રેમની વ્યાખ્યા શું કરશો? તેનો અર્થ સમજવા માટે અહીં કેટલાક મુદ્દા હું રજૂ કરું છું. સૌ પ્રથમ, દયાભાવ પ્રેરિત પ્રેમ એટલે તમારી આસપાસના લોકોમાં ઊંડો રસ લેવો. સફળ થયેલા લોકોનું એક સર્વસામાન્ય લક્ષણ એ હોય છે કે તેઓ બીજા લોકોમાં શાશ્વત રસ લેતા હોય છે. આથી વિરુદ્ધ જે લોકો બીજાને સમજવા જરા પણ પ્રયાસ નથી કરતા, તેમનામાં દયાભાવ પ્રેરિત પ્રેમનો સદંતર અભાવ હોય છે. માનવજાતને સાચી રીતે ચાહવા માટે વધુને વધુ લોકોમાં ઊંડો રસ લેવાનું જરૂરી છે. બીજું, પોતાની જાત બાબતે ઊંડી સમજ હોય એ આવશ્યક છે. જ્યાં સુધી તમારા પોતાની અંદર નહીં જુઓ અને તમારામાં જે કંઈ સારું છે તેને નહીં સમજો, ત્યાં સુધી પ્રેમનો સાચો અર્થ સમજવાનું શક્ય નથી. તમારા હૃદયના ઊંડાણમાં રહેલા તમારા આત્મા અને પ્રેમને નહીં ઓળખો ત્યાં સુધી દયાભાવ પ્રેરિત પ્રેમનો અર્થ તમને નહીં સમજાય. તમે પોતે આ સરસ વ્યક્તિને અર્થાત તમારી પોતાની જાતને નહીં સમજો ત્યાં સુધી પ્રેમને નહીં સમજી શકો. બીજા શબ્દોમાં, જે લોકો પોતાની ખૂબીઓ અને ખાસિયતો સમજવામાં નિષ્ફળ જાય, તેઓને બીજા લોકોમાં રહેલી આવી બાબતો સમજવામાં ઘણી મુશ્કેલી પડે છે. તમારી પોતાની અંદર કંઈક શ્રેષ્ઠ છે એ તમારું હૃદય જ્યારે જોઈ શકશે ત્યારે જ તમે એવી ઉદારતાથી બીજામાં રહેલા સારા પાસા જોઈ શકશો.
અને તેમના એ ગુણ માટે તેમના સાચા અર્થમાં પ્રેમ કરી શકશો. ત્રીજું, તમારા પ્રેમની ક્ષમતા વિસ્તારવાની હંમેશા ઈચ્છા રાખવી ઘણું મહત્વનું છે. હું માનું છું કે પ્રેમ જ પ્રગતિ અને સફળતા તરફ દોરી જાય છે. બીજા માટે તમે તમારા પ્રેમના સંદર્ભમાં વિચારો ત્યારે તેને કોઈ નાની સિદ્ધિઓ પૂરતો મર્યાદિત ન કરી દેશો. તમારી જાતના ઉમદા પાસાને શોધવાનો પ્રયાસ ચાલુ રાખો અને બીજા લોકો સાથેના સંબંધમાં કોઈક નવી શ્રેષ્ઠ બાબતનું સર્જન કરવા મથામણ કરો. માનવજાત સાથે ઉમદા સંબંધ વિકસાવો. તેમાં રહેલા તમામ શ્રેષ્ઠ લોકોને શોધો. બીજા લોકો સારી રીતે વિકસી શકે તેવું કરો તથા બીજા લોકો માટે તમારો દયાભાવ પ્રેરિત પ્રેમ વિસ્તારવાનું કદી બંધ ન કરશો. બસ આ જ મહત્વની બાબતો તમને પ્રેમ તરફ લઈ જશે અને પ્રેમ તમને સફળતાના માર્ગે લઈ જશે. અને આવી જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.